ત્રીજું સ્વાસ્થ્ય. કદાચ માની લો કે મારી પાસે ખૂબ સારા પૈસા છે, મેં ભેગા કર્યા, હમણાં કહ્યું એ પ્રમાણે બચત કરી કરીને, રોકાણ કરી કરીને, ખોટા ખર્ચા બંધ કરીને. મારું શારીરિક સ્વાસ્થ્ય પણ બહુ સરસ છે. મેં કસરત કરી, યોગ કર્યા, પ્રાણાયામ કર્યા, બહારનું જમવાનું બંધ કર્યું, વ્યસન મુક્ત જીવન. મારું શારીરિક સ્વાસ્થ્ય બહુ સરસ છે. પણ આ બંને સારા હોય, હવે ત્રીજું સ્વાસ્થ્ય, જો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું ના હોય તો, તમારું મન શાંત ના હોય તો, શરીર ભલે ને ગમે એટલું સારું હોય. એક ફિલ્મ અભિનેતા થઈ ગયો, ઘણા બધા યુવાન મિત્રો અને યુવતીઓ એને ઓળખતી હશે. એમનું નામ હતું સુશાંત સિંહ રાજપૂત. એક ફિલ્મ અભિનેતા. જેણે આ સુશાંત સિંહ રાજપૂતને જોયા હોય એને ખબર હશે કેટલો સ્માર્ટ અને હેન્ડસમ. દરેકને સપનું હોય કે મારે સિક્સ પેક થાય, સિક્સ પેક બોડી. સાહેબ એનું શરીર જુઓ એટલે એટલું સરસ શરીર, એટલું સારું શરીર. પૈસા પણ એટલા જ, પુષ્કળ પૈસા. કારણ કે એક એક ફિલ્મમાં કામ કરવાના 2.5 થી 3 કરોડ રૂપિયા લે. એમની પાસે પૈસા પુષ્કળ, એમનું શરીર સારું, અને છતાંય સુશાંત સિંહ રાજપૂતે આપઘાત કરી લીધો. કેમ? કારણ કે માનસિક સ્થિરતા નહોતી, મન એનું સ્થિર નહોતું. ત્રીજું સ્વાસ્થ્ય આ બંને સ્વાસ્થ્ય કરતા ચડે, અને એ છે મારું માનસિક સ્વાસ્થ્ય. મારું મન સ્થિર રહે એ બહુ જરૂરી છે. મનને સ્થિર રાખવા માટે મારે શું કરવું પડે? મારા માનસિક સ્વાસ્થ્ય માટે મારે શું કરવું? તો કે જેવી રીતે મારા શરીરનો ખોરાક, રોટલી, શાક, દાળ, ભાત, ફળ, શાકભાજી, આ મારા શરીરનો ખોરાક છે, એવી જ રીતે મારા મનનો ખોરાક મારા વિચારો છે. મારા વિચારો કેવા છે એ મારે જોવું પડે. સાહેબ, આ વિચારો આપણું સ્વાસ્થ્ય બગાડી દે છે. અહીંયા જેટલા બેઠા ને, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. સેજ ઊંચો હાથ કરી અને મને આ પ્રશ્નનો જવાબ આપજો, ભાઈઓ બહેનો બધા. તમારામાંથી જેટલાની ઘરે પાણી પીતા પહેલા પાણીને ચોખ્ખું કરવામાં આવતું હોય, નગરપાલિકા પાણી આપે તો સીધે સીધું એ પાણી પીવાને બદલે એને ચોખ્ખું કરવામાં આવે અને પછી પીવામાં આવે. ચોખ્ખું પછી તમે કોઈ પણ રીતે કરતા હોય, એને ઉકાળીને કરતા હોય, આરો પ્લાન્ટ લગાડ્યો હોય, બીજી કોઈ સુવિધા હોય, કોઈ પણ રીતે પાણીને ચોખ્ખું કરી અને પછી જેટલા પાણી પીતા હોય એવા કેટલા છે? જરાક હાથ ઊંચો કરો તો મને ખબર પડે. પાણીને ચોખ્ખું કરીને પીતા હોય એવા મોટા ભાગના. આમાં ઘણાએ હાથ ઊંચો કર્યો નથી, ખાલી દૂધ પાકમાં છે એમ. બાકી પાણીને આપણે ચોખ્ખું કરીને જ પીએ છીએ, એમને તો પીતા જ નથી. પાણીને પીતા પહેલા આ વિચારજો, પાણીને પીતા પહેલા આપણે ચોખ્ખું કરીએ છીએ અને પછી જ પાણી પીએ છીએ. કેમ? કારણ કે આપણને ખબર છે કે ગંદુ પાણી પીએ તો શરીર બગડે. આપણને ખબર છે ગંદુ પાણી ના પીવાય, ગંદુ પાણી પીએ તો શરીર બગડે. મારે તમને કહેવું છે કે ગંદુ પાણી પીવાથી શરીર બગડે એ આપણને ખબર છે, તો ગંદા વિચાર પીવાથી મન બગડે એ ખબર કેમ નથી? અહીંયા કોઈ ફિલ્ટર જ નથી, વિચારમાં કોઈ ફિલ્ટર નહીં. તમે જોજો આ રીલ્સમાં જેટલા વિચાર આવો એટલે આવવા દો, આવવા દો, આવવા દો, કોઈ ફિલ્ટર જ નહીં. ઘરમાં ફિલ્ટર મૂક્યા છે, વિચારમાં ફિલ્ટર જ નથી મૂક્યા. અને એને કારણે આ ઠેકાણે જ નથી રહેતું, સતત અને સતત ફર્યા જ કરે છે, ફર થાય છે. આ સ્વાસ્થ્ય જાળવવું બહુ જરૂરી છે. અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે સારા વિચારોનો સંગ, સારી વ્યક્તિઓનો સંગ. સ્વામિનારાયણ ભગવાન, આમ તો ગુણાતીતાનંદ સ્વામીની આ વાત આવે છે. સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ ભક્ત ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે દરેકે દરેક સત્સંગી જે હોય, દરેક સત્સંગી, દરેક વ્યક્તિ, એમણે 2 સારા સત્સંગી અને 2 સારા સાધુની સાથે પોતાનો જીવ જોડી રાખવો. આ વિચારવા જેવું છે. ગુણાતીતાનંદ સ્વામી એમ ન કીધું કે દરેકે 2 સત્સંગી આરે પોતાનો જીવ જોડી રાખવો, આવું ન કીધું. શબ્દ વાપર્યો 2 સારા સત્સંગ. એવું ન કીધું સાધુની સાથે જીવ જોડી રાખવો, 2 સારા સાધુ. કપાળમાં ચાંદલો કરે, માળા ફેરવે એટલે બધાના જીવન સારું હોય એવું ના હોય. ઘણા તો દેખાડો કરવા હાટું જ આવતા હોય, અમુક લાભ લેવા હોય, અમુક પ્રકારના, આટલે ચાંદલા કરીને આટા મારતા હોય. સાહેબ, મારા જીવનની અંદર
બે સારા સત્સંગી ને બે સારા સાધુ મિત્ર તરીકે હોવા જોઈએ, જેથી કરીને લૌકિક માર્ગે મને કંઈ તકલીફ પડે તો મને મદદ કરે, અને આધ્યાત્મિક માર્ગે કંઈ તકલીફ પડે ને તોય મને મદદ કરે. જીવનમાં યોગ્ય માર્ગદર્શક જોઈએ, યોગ્ય ગુરુ જોઈએ. આપણે જ્યારે માળા ફેરવીએ, લગભગ તમારામાંથી ઘણા બધાને માળા ફેરવવાનો અનુભવ તો હશે જ. 108 મણકા હોય, પણ 108 મણકા પૂરા થઈને તમે જોજો સુમેરું આવે, સુમેરું ફૂમતું. અને જે સુમેરું આવે ને એ સુમેરુને કોઈ દી ઓળંગીને આગળ ન વધાય. તરત જ સુમેરું આવે એટલે તમારે શું કરવું પડે? ત્યાંથી પાછા વળી જવું પડે. ત્યાંથી માળા આમ ઉલટી થઈ જાય અને ફરી પાછી ફરવા માંડે. સુમેરુને કોઈ દી ઓળંગી શકાય નહીં, ત્યાંથી તમારે પાછું વળવું પડે. એ જ રીતે આપણા દરેકના જીવનમાં કોઈને કોઈ એવા સુમેરુ હોવા જોઈએ કે એની વાતને ઓળંગી શકાય નહીં, ત્યાંથી પાછું વળવું જ પડે, ત્યાંથી પાછું વળવું પડે. એ જે કે ઓકે હવે અહીંથી આથી આગળ નહીં. બે સારી વ્યક્તિ અને બે સારા સાધુ એની જોડે જો મેં મારો જીવ બાંધી રાખ્યો હોય. આપણે ત્યાં હનુમાન ચાલીસાની અંદર એક ચોપાઈ પણ આવે છે, એના પર વિચાર કરવા જેવો છે. હનુમાનજી મહારાજના ગુણોનું વર્ણન કરતા ગોસ્વામી તુલસીદાસજી એવું કહે છે, કુમતિ નિવાર સુમતિ કે સંગી. કુમતિ નિવાર, કુ એટલે ખરાબ, મતિ એટલે બુદ્ધિ, વિચારો, એને દૂર કરનારા, અને સુમતિ કે સંગી, આ વિચારવા જેવું છે. સુ એટલે સારા, મતિ એટલે વિચાર, બુદ્ધિ, એના સંગી એટલે એની સાથે રહેનારા છે. હનુમાનજી કોની હારે રહે? જેના વિચાર સારા હોય ને એની સાથે રહે. હનુમાનજી જેવી પરમ શક્તિને આપણે આપણી સાથે રાખવા માંગતા હોય, સત્પુરુષને આપણે આપણી સાથે રાખવા માંગતા હોય, તો મારા વિચાર શુદ્ધ અને પવિત્ર હોવા જોઈએ, અને તો જ એ સત્પુરુષ કે હનુમાનજી જેવી શક્તિ મારી સાથે. તમે વાહન ચલાવતા હોય, એમાં રોડ ઉપર ચાલતું કોઈ પણ વાહન હોય ને, એના ફ્યુઅલમાં કદાચ ભેળસેળ હોય તો વાંધો ન આવે, ચાલે. ફ્યુઅલમાં ભેળસેળ હોય, હું મોટરસાયકલ લઈને આટા મારતો હોય અને એમાં કદાચ કોઈ પેટ્રોલ પંપ વાળાએ પેટ્રોલની સાથે સાથે કોઈ બીજું એવું અંદર મિક્સ કરી દીધું તો બહુ વાંધો ન આવે. બે ચાર આંચકા મારે, કદાચ કોકને કહેવું પડે કે હાલ ભાઈ ધક્કો માર, એ ધક્કો મારે, ઉપડી જાય ગાડી, હાલે, વળી અટકી જાય, નીચે ઉતરવાનું, બે કિક મારવાની, કોકને કહેવાનું ધક્કો માર, વળી પાછી ગાડી હાલે, વાંધો ન આવે. થોડીક તકલીફ પડે પણ તમે તમારી મંજિલે પહોંચી જાઓ. પણ હવે જરા વિચારો તો કે વિમાનમાં ભેળસેળ વાળું ફ્યુઅલ નાખ્યું હોય તો, વિમાનમાં અને ભેળસેળ વાળું ફ્યુઅલ ઉપર બરોબર 10,000 મીટરની ઊંચાઈએ ઉડતું હોય અને બરોબર કચરો આવે, મને આમ થવા, કોઈને કહેવાય જરાક બહાર ઉતરીને ધક્કો મારો તો આમાં કંઈક તકલીફ હોય એવું લાગે છે. સાહેબ, જેટલી ઊંચાઈએ જવું હોય ને, જેટલી ઊંચાઈએ ફ્યુઅલ એટલું શુદ્ધ જોઈએ, એમાં ભેળસેળ ના ચાલે. એમ જીવનમાં જેટલી ઊંચાઈએ જવું હોય ને, મારા વિચાર શુદ્ધ જોઈએ, એમાં ભેળસેળ ના ચાલે. અને એટલે મારા વિચાર શુદ્ધ હોય એ બહુ જરૂરી છે, કારણ કે મનની સ્થિરતા માટે વિચારો જ અગત્યના છે. હું ઘણી વખત આ વાત કહું છું, કદાચ આપનામાંથી કોઈએ મારો એ વિડીયો જોયો પણ હશે. આપણે ત્યાં ચોઘડિયા જોઈ અને આપણે કામ કરીએ છીએ. આપણા ઋષિ મુનિઓએ આપણને ચોઘડિયા આપ્યા છે. એ ચોઘડિયાની અંદર 1.5 કલાકનું એક ચોઘડિયું હોય. જરા ગણિતની વાત આવશે, સમજવાનો પ્રયત્ન કરજો. 1.5 કલાકનું એક ચોઘડિયું, 12 કલાક દિવસના, 12 કલાક રાતના, એટલે 1.5 કલાકનું એક ચોઘડિયું હોય. તમારે જો ગોઠવવું હોય તો 12 કલાકમાં ગોઠવો એટલે 8 ચોઘડિયા થાય. 1.5 કલાકનું એક એટલે 12 કલાકમાં 8 ચોઘડિયા થયા. પણ આપણો આજનો આ કાર્યક્રમ પૂરો થાય, તમે ઘેરે જાઓ એટલે ઘેરે જઈને કેલેન્ડર કાઢજો અને કેલેન્ડરમાં જોજો ચોઘડિયા 8 નથી, ચોઘડિયા 7 જ છે. હવે 7 ચોઘડિયા હોય અને ગોઠવવા માટે 8 કરવા પડે, એક તો ઘટે. કરવું શું? તો આપણા ઋષિ મુનિઓએ બહુ સરસ મજાનું કામ કર્યું છે. જે પહેલું ચોઘડિયું હોય ને, હવે જઈને જોજો, જે પહેલું ચોઘડિયું હોય, દિવસનું પહેલું ચોઘડિયું શુભ હોય તો છેલ્લે પાછું એ જ ચોઘડિયું રિપીટ થાય. ચોઘડિયા 7 છે એટલે બાકીના 6 એ 6 આવી જાય અને છેલ્લું ચોઘડિયું પાછું શુભ આવે. પેલું કાળ હોય તો છેલ્લું કાળ આવે, પેલું અમૃત હોય તો છેલ્લું અમૃત આવે. જે પહેલું હોય ને એ જ છેલ્લે આવે. આ ચોઘડિયા દ્વારા ઋષિમુનિઓ આપણને એક સંદેશો એ આપે છે કે જીવનમાં જેવી શરૂઆત કરશો ને, અંત તમારો એવો જ આવશે. જો શરૂઆત શુભ તો
તો અંત પણ શુભ, અને શરૂઆત કાળ તો અંત પણ કાળ. બીજું 8 આ 7 ચોઘડિયાને ગોઠવા છે એ કેટલા સરસ રીતે. 8 ચોઘડિયામાં એક ચોઘડિયું છે ને એ તટસ્થ છે, તટસ્થ. સારુંય નહીં ખરાબય નહીં, બોલો તટસ્થ, ન્યુટ્રલ કહેવાય. એ સારુંય નથી એ ખરાબય નથી, એનું નામ છે ચલ. ચલ ચોઘડિયું સારુંય નહીં ખરાબય નહીં. 3 ચોઘડિયા સારા, એને ચડતા ક્રમમાં ગોઠવા છે. સારા ચોઘડિયા કયા? તો કે શુભ, લાભ અને અમૃત, આ 3 સારા. 3 ચોઘડિયા ખરાબ, એને ઉતરતા ક્રમમાં ગોઠવા છે. કયા કયા? તો કે ઉદ્વેગ, રોગ અને કાળ. હવે આને સમજવાનો પ્રયત્ન કરો. આપણા એ દીર્ઘદ્રષ્ટા ઋષિ મુનિઓ આ ચોઘડિયા દ્વારા આપણને એક સંદેશો એ પણ આપે છે કે જગતની અંદર પ્રત્યેક વ્યક્તિ ચલ ચોઘડિયા જેવી તટસ્થ હોય, ન્યુટ્રલ હોય. એ સારીય ન હોય, એ ખરાબય ન હોય. વ્યક્તિ સારીય ન હોય, વ્યક્તિ ખરાબય ન હોય, ચલ જેવી હોય. પણ એની આજુબાજુ વ્યક્તિ અને વિચાર જેવા આવે ને એ એવી થઈ જાય. જન્મે ત્યારે ચલ જ હોય, પણ જો આજુબાજુની વ્યક્તિ અને વિચાર હકારાત્મક આવ્યા, શુદ્ધ આવ્યા, પવિત્ર આવ્યા, તો એના જીવનમાં બધું શુભ શુભ બને, સારું સારું બને. પછી એને બધા લાભ મળે અલગ અલગ પ્રકારના, અને પછી અમૃત કાયમ માટે લોકો એને યાદ કરે. અને જો એની આસપાસ વ્યક્તિ અને વિચાર હલકા આવ્યા તો એના જીવનમાં ઉદ્વેગ આવે. ઉદ્વેગ એટલે અશાંતિ, અને અશાંતિ આવે એટલે રોગ આવે, અને રોગ આવે એટલે કાળ, ખતમ, પૂરું થઈ ગયું. આપણે અમૃત તરફ જવું છે કે કાળ તરફ જવું છે, એનો આધાર તમે કોની હારે બેસો છો, કોની હારે તમારો સમય વિતાવો છો એના પર રહેલો. જરા વિચારજો, તમારો ભાઈબંધ કોણ છે કે તમારી બેનપણી કોણ છે. કારણ કે મારા આ માનસિક સ્વાસ્થ્ય માટે એ બહુ જરૂરી છે. મારા મનના વિચારો એ મારી આસપાસની વ્યક્તિને કારણે અને મારા વાંચનમાંથી આવશે. અહીંયા મારા માનસિક સ્વાસ્થ્ય માટે હું 2 ઉપાય કરી શકું. નંબર 1, સારા વાંચનની થોડી ટેવ પાડું. આપણને વાંચનની ટેવ છે જ નહીં, બોલો વાંચનની ટેવ જ નહીં, કંઈ નવું વાંચવાનું જ નહીં. હું એમ કહું છું કે આખા ચોપડાઓ નથી વાંચી કાઢવા, પણ રોજ અડધું પાનું તો વાંચો, અડધું પાનું ખાલી. સાહેબ અડધું પાનું વાંચતા 2 મિનિટ નહીં લાગે. રીલ્સ જોશો અને રીલ્સ પૂરી થાય એ પહેલા અડધું પાનું વંચાઈ જશે. અડધું પાનું તો વાંચો. કેટલા સરસ મજાના પુસ્તકો, જીવન ઉપયોગી પુસ્તકો, એનું અડધું પાનું વાંચવાનું શરૂ કરો સાહેબ, અને તમારામાં ક્યારે પરિવર્તનો આવવા માંડશે ને એ તમને ખબર નહીં પડે. એટલે આ પ્રમાણે વાંચું. અને બીજું કે મારા માનસિક સ્વાસ્થ્ય માટે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે આજથી વર્ષો પહેલા ઉપાય બતાવેલો. અને યોગી બાપા એવું કહેતા કે અઠવાડિક સભાની અંદર જો દરેકે દરેક સંસ્થાની અંદર, સંસ્થાના દરેક કેન્દ્રોમાં અઠવાડિક સભા થાય, દર અઠવાડિયે સભા થાય. તમને અનુકૂળ આવે એવા વારે સભા થતી હોય. ઘણી વખત રવિવારની રવિ સભા થાય, કેટલાક વિસ્તારની અંદર બુધવારની રજા પડતી હોય તો ત્યાં બુધવારે સભા કરે. સાહેબ એ સભામાં જઈએ, સભામાં અડધી કલાક બેસીએ, ત્યાં જે વાતો થાય એમાંથી એકાદ વિચાર મારા મનમાં આવે, અને એ જ વિચાર મારા જીવનને બદલવા માટે પર્યાપ્ત પણ સાબિત થાય. એટલે સારી વ્યક્તિ અને સારા વિચારના સંગમાં રહો. આ મેં તમને ત્રીજું સ્વાસ્થ્ય કહ્યું. હવે એથી મહત્વના સ્વાસ્થ્ય ઉપર મારે વાત કરવી. માની લો કે આગળના 3 સ્વાસ્થ્ય તમારી પાસે છે. નાણાકીય સ્વાસ્થ્ય, પૈસા પુષ્કળ. શારીરિક સ્વાસ્થ્ય, શરીર બહુ સારું. માનસિક સ્વાસ્થ્ય, તો કે મનથી સ્થિર, કોઈ વાંધો નથી. પણ સાહેબ આ બધુંય હોય, પણ સામાજિક સ્વાસ્થ્ય સારું ન હોય તો